આજરોજ તારીખ 30/7/2024 માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કચ્છના મુન્દ્રા તાલુકાના કાળાઘોઘા પાસે ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસા ધામ દ્વારા 600 એકર વિસ્તારમાં નિર્મિત નંદી સરોવર 225 એકરમાં આકાર લઈ રહેલા નંદનવન તથા વન અભયારણ્યની મુલાકાત લીધી। કચ્છમાં સચરાચર વરસાદના પગલે નંદી સરોવરમાં આવેલા નવા નીરને શાસ્ત્રોક્ત વિધિ સાથે શ્રીફળ પધરાવી વધાવ્યા તેમજ સરોવરની પાસે વૃક્ષારોપણ કરાયું। આ ઉપરાંત પશુઓ માટે ઉગાડવામાં આવતા પૌષ્ટિક ઘાસ, નર્સરી, બીજ બેંક, 21 લાખ લીટર પાણીનો ટાંકો, અપંગ પશુઓ માટે ગૌશાળા, ગોકુળધામ, વાત્સલ્યધામ જેવા પ્રકલ્પોની મુલાકાત લીધી। પર્યાવરણ તથા જીવદયા ક્ષેત્રે સંસ્થા દ્વારા કરવામાં આવતી કામગીરી સહાયની અને પ્રેરણાદાયી છે।